જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. તમે કદાચ મારી પાછળ ઘણી બધી ગાયો જોઈ રહ્યા હશો. તો હવે જે અવસરની તમે જે રાહ જોઈને બેઠા હતા બધા લોકો, ઘણી જગ્યાએ અવસરો મોટા મોટા થયા છે અને જે અવસર સોની ગામમાં થવાનો હતો એ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે. અવસર એટલે આપણા સોની ગામમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બધા મિત્રોને, આજુબાજુના ગામના મિત્રોને એમાં આહવાન કરું છું અને બધાને ભાવભર્યું આમંત્રણ પણ આપું છું. અને મિત્રો, આ ગૌશાળામાં તમે ઘણી બધી ગાયો છે, એમાં ગાયોની અંદર ઘણી બીમાર ગાયો હોય છે, એની સેવા પણ થતી હોય છે. એટલે તમામ મિત્રોને હું એવું જણાવવા માગું છું કે તમે આમાં આ ભાગવત કથા છે અને ડાયરાનું પણ આયોજન કરેલું છે સાથે સાથે, અને તુલસી વિવાહ પણ સાથે સાથે રાખેલા છે. તો મિત્રો, તમને બધાને આહવાન કરું છું તો ફૂલની પોખરીનો તમે સપોર્ટ કરજો. અને આમાં જે પણ તમે સપોર્ટ કરશો એ તમારો હંમેશા કુદરતના ચોપડે લખાઈ જશે અને આ એક સારા માર્ગે દોરાય છે, સારા માર્ગે અપાય છે એવા વિચારી અને તમે બધા લોકો સપોર્ટ કરજો એવી હું બધાને આહવાન કરું છું. એટલે મિત્રો, ટૂંક જ સમય એટલે કે 10 થી 15 દિવસ એટલે તારીખ 6/1/2026ના દિવસે આપણી ભાગવત કથાનું આયોજન થઈ ગયું છે. એટલે મિત્રો, તમામ મિત્રોને આહવાન કરું છું, આજુબાજુના લોકોને પણ કહું છું કે તમે આ કથા સાંભળવા બહેનો અને દીકરીઓ લઈને ચોક્કસથી બધા પધારજો.